વિદ્યાર્થી મિત્રો, ગ્રીનસ્લીવ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં તમારા બધાનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણી ગુજરાતી વ્યાકરણમાં આપણે એક મેજર ટોપિક જે કહેવાય અને પરીક્ષામાં પ્રિલિમ એક્ઝામ અને મુખ્ય પરીક્ષાની અંદર ઘણા બધા માર્ક્સનું પૂછાતું હોય એટલે કે સંદ પૂરો કર્યો. હવે વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીમાં આપણે આગળ વધીએ એક નવા ટોપિક ઉપર. એ ટોપિક એટલે કે અલંકાર. જોઈએ આપણે અલંકારમાં વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગુજરાતી વ્યાકરણનો આ ટોપિક એટલે કે અલંકાર. તો અહીંયા આપણે જોઈએ અલંકાર જે ખરો એ મૂળ શબ્દ જે ખરો અલંકાર એ મૂળ સંસ્કૃત શબ્દ ઉપરથી ઉતરી આવેલ છે. મૂળ સંસ્કૃત શબ્દ ઉપરથી આ શબ્દ એટલે કે અલંકાર એ મૂળ સંસ્કૃત શબ્દ ઉપરથી ઉતરી આવેલો છે. એના પછી મૂળ સંસ્કૃત શબ્દ કયો? તો મૂળ સંસ્કૃત શબ્દ એટલે કે અલમ વત્તા કૃ. અલમ વત્તા કૃ. એનું ગુજરાતી આપણે જોઈએ તો અલમ વત્તા કૃ. આ અલમ એટલે કે પર્યાપ્ત અને આ કૃ એટલે કે કાર. પર્યાપ્ત કાર એટલે કે અલંકારનો સાદો અર્થ એવો થાય કે પર્યાપ્ત કાર, અથવા તો બીજો અર્થ આભૂષણ પણ થાય. નેક્સ્ટ આપણે આગળ વધીએ. અલંકાર એ અલંકારનો સાદો અર્થ આભૂષણ એવો થાય. આભૂષણ થાય છે. જેવી રીતે સ્ત્રીના સૌંદર્યમાં આભૂષણ વધારો કરે છે, તેવી જ રીતે જેવી રીતે આભૂષણ જે હોય એ આભૂષણ સ્ત્રીના સૌંદર્યમાં વધારો કરે છે, તેવી જ રીતે અલંકાર તે ભાષાના સૌંદર્યમાં વધારો કરે છે. કોઈ પણ સ્ત્રી હોય એ સ્ત્રી જ્યારે તે આભૂષણ પહેરે તો આભૂષણ પહેરવાથી એ સ્ત્રીના સૌંદર્યમાં વધારો થાય. એવી જ રીતે અલંકાર જે હોય તો અલંકારની અંદર જે અલંકાર એની જે શોભા જે ખરી એ શું ભાષામાં એના સૌંદર્યમાં વધારો કરે છે. અલંકાર શું કરે? એના ભાષાના સૌંદર્યમાં વધારો કરે. અહીંયા એક પ્રશ્ન હું તમને પૂછું કે અલંકાર જે ખરો, અહીંયા એવો ક્વેશ્ચન પૂછાય કે અલંકાર એ
કયો સમાસ બને છે? આવો પ્રશ્ન પૂછાય, કયો સમાસ બને છે? આવો એક પરીક્ષામાં પ્રશ્ન પૂછ્યો હોય કે અલંકાર એ કયો સમાસ બને છે, તો અહીંયા આપણે જોઈએ કે આ શબ્દ જે અલંકાર એ કયો સમાસ બને છે? ઓપ્શન આપો કે ઓપ્શનમાં એમ મૂક્યું હોય કે ઓપ્શન 1 ઉપપદ સમાસ. આપણે વાત કરીએ અલંકારની, પણ અહીંયા આ રીતના અલંકાર કયો સમાસ બને છે જો આવો પ્રશ્ન પૂછ્યો હોય તો જવાબ શું આવે એ જોઈએ આપણે. ઓપ્શન બી દ્વિગુ સમાસ, ઓપ્શન 3 એટલે કે સી દ્વંદ્વ સમાસ, અને ચોથું એટલે કે એક પણ નહીં. અલંકાર જે ખરો એ અલંકાર કયો સમાસ બને છે? આવો પ્રશ્ન પૂછ્યો હોય, કયો સમાસ બને છે? તો આમાં આપણે જોઈએ, મેં આગળ બી કહ્યું કે અલંકારનો મૂળ શબ્દ અલંકાર એ સંસ્કૃત શબ્દ. સંસ્કૃત શબ્દ કયો? અલમ વત્તા કૃ. આ અલમ એટલે કે પર્યાપ્ત અને કૃ એટલે કે કરનાર. ગુજરાતી શબ્દ અલમ એટલે કે પર્યાપ્ત અને કૃ એટલે કે કરનાર. જ્યારે કોઈ શબ્દ આપેલો હોય અને એ શબ્દની પાછળ જ્યારે કરનાર, થનાર, બનનાર, રાખનાર, મારનાર, પીનાર, મેળવનાર આવા બધા શબ્દો જો આવે તો તે ઉપપદ સમાસ બને છે. તો અહીંયા એનો જે જવાબ જે ખરો એ જવાબ શું આવશે? તો અહીંયા એનો જવાબ ઉપપદ સમાસ આવશે. અલંકાર કયો સમાસ બનશે? તો અલંકાર એ ઉપપદ સમાસ બનશે. આવી એક આવું જો એક્ઝામ્પલમાં પૂછાય તો તમને આવડવું જોઈએ. દ્વિગુ સમાસમાં શું હોય? તો દ્વિગુ સમાસ મેં એક્ઝામ્પલ આપું, જેમ કે નવરાત્રી, તો નવરાત્રીનો સમૂહ એ રીતના હોય. દ્વંદ્વ સમાસમાં શું હોય કે અને અથવા કે થી જોડે એને દ્વંદ્વ સમાસ કહે છે. તો આ એક વાત થઈ અલંકાર એટલે શું. તો આપણે વાત કરી કે અલંકાર એ મૂળ સંસ્કૃત શબ્દ, ગુજરાતી શબ્દ અલમ વત્તા કૃ, એના ઉપરથી ઉતરી આવેલો શબ્દ કે પર્યાપ્ત કરનાર. અલંકાર એ શું છે? એ અલંકાર એ એનો સાદો અર્થ આપણે શું કીધું કે આભૂષણ. આભૂષણ થાય છે, અને આભૂષણ શું કરે? તો એ સ્ત્રીના સૌંદર્યમાં વધારો કરે. તેવી જ રીતે અલંકાર જે ખરો એ ભાષાના સૌંદર્યમાં વધારો કરે છે. નેક્સ્ટ આપણે જોઈએ તો અલંકારના પ્રકારો જોઈએ. અલંકારના પ્રકારો, એમાં અલંકારના પ્રકારો, તો અલંકારના પ્રકારોમાં કયા? તો એક શબ્દ અલંકાર અને બીજું એક શબ્દ અલંકાર અને બીજું અર્થ અલંકાર. એક શબ્દ અલંકાર અને બીજું અર્થ અલંકાર. હવે અહીંયા એક પ્રશ્ન એવો થાય કે શબ્દ અલંકાર એટલે શું? તો એમાં જોઈએ આપણે કે કોઈ પંક્તિમાં તેના વર્ણ કે અક્ષરમાં, તેના વર્ણ કે અક્ષર કે શબ્દમાં શબ્દના વર્ણ કે શબ્દના સૌંદર્યમાં વધારો કરે તેને શબ્દાલંકાર કહે છે. તેને શબ્દ અલંકાર કહે છે. એવી જ રીતે આપણે અર્થાલંકાર જોઈએ તો
અર્થાલંકાર એટલે શું? તો એમાં શબ્દના અર્થમાં વધારો કરી, શબ્દના અર્થમાં વધારો કરી તેના સૌંદર્યના તેને અર્થા અલંકાર કહે છે, તેને અર્થા અલંકાર કહે છે. હવે આપણે અલંકારના પ્રકારોમાં બે જોયા, એક શબ્દ અલંકાર અને બીજું અર્થ અલંકાર. શબ્દ અલંકાર એમાં કોઈ પંક્તિમાં તેના વર્ણ કે શબ્દના સૌંદર્યમાં વધારો કરે તેને શબ્દ અલંકાર કહે છે, અને અર્થ અલંકાર તેમાં કોઈ પંક્તિ કે વાક્યની અંદર તેના અર્થ શબ્દના અર્થમાં વધારો કરે તો તેને અર્થ અલંકાર કહે છે. એના પછી આપણે જોઈએ કે શબ્દ અલંકારના પ્રકારો જોઈએ તો નેક્સ્ટ જોઈએ આપણે કે શબ્દ અલંકાર ના પ્રકાર. તો શબ્દ અલંકારના મુખ્યત્વે 4 પ્રકાર, એ 4 પ્રકાર આપણે જોઈએ તો એ 4 પ્રકાર કયા કયા? તો એ આપણે જોઈએ તો એક વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ. વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ. બીજું શબ્દાનુપ્રાસ કે યમક. શબ્દાનુપ્રાસ કે યમક. ત્રીજું આંતરપ્રાસ કે પ્રાસ સાંકળી. આંતરપ્રાસ કે પ્રાસ સાંકળી. અને ચોથું પ્રાસાનુપ્રાસ કે અત્યાનુપ્રાસ. પ્રાસાનુપ્રાસ કે અત્યાનુપ્રાસ. અત્યાનુપ્રાસ. તો આ શબ્દ અલંકાર જે હતા એ શબ્દ અલંકારના પ્રકારો, એમાં પ્રકારો મુખ્ય 4. એમાં વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ, શબ્દાનુપ્રાસ કે યમક, ત્રીજું આંતરપ્રાસ કે પ્રાસ સાંકળી, અને ચોથું એટલે કે પ્રાસાનુપ્રાસ કે અત્યાનુપ્રાસ. હવે આમાં આપણે જોઈએ કે પહેલું વર્ણાનુપ્રાસ જોઈએ. એક વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ. પ્રાસ કે વર્ણ સગાઈ. એમાં વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ એમાં કોઈ પણ પંક્તિ હોય, કોઈ પણ પંક્તિમાં તેની શરૂઆતથી કોઈ એક અક્ષર કે વર્ણ, એક અક્ષર કે વર્ણ ઓછામાં ઓછું 2 વાર, ઓછામાં ઓછું 2 કે તેથી વધુ વાર, અનેક વાર એકનું એક અક્ષર, એટલે કે વર્ણ વારંવાર આવે તો તે કયો અલંકાર બનશે? વર્ણાનુપ્રાસ કે
વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ અલંકાર બનશે, વર્ણ સગાઈ અલંકાર બને છે, વર્ણ સગાઈ અલંકાર બને છે। એક્ઝામ્પલ જોઈએ આપણે, એનું ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો ઉદાહરણ જોઈએ, જેમ કે કામિની કેલી કોકિલા કુંજન કરે, કામિની કેલી કોકિલા કુંજન કરે। તો અહીંયા આપણે શું કીધું કે કોઈ પણ વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ જે અલંકાર ખરો એ અલંકારમાં આપણે જોઈએ કોઈ પણ પંક્તિ જે હોય એ પંક્તિમાં તેની શરૂઆતથી, કોઈ પણ પંક્તિ હોય એ પંક્તિમાં તેની શરૂઆતથી કોઈ એક અક્ષર કે વર્ણ, કોઈ એક અક્ષર કે વર્ણ ઓછામાં ઓછું 2 વખત કે તેથી વધુ વખત અથવા 2 થી વધુ વખત અથવા 3 થી વધુ વખત એકનો એક વર્ણ કે એકનો એક અક્ષર જો વારંવાર આવે તો તે અલંકાર કયો બનશે? વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ અલંકાર બનશે। જેમ કે એકનો એક વર્ણ અને એકનો એક અક્ષર કયો? તો અહીંયા આ કા, કે, કો, કુ અને આ ક। તો અહીંયા આ બધા જે અક્ષરો જે ખરા એ અક્ષરો એકના એક અક્ષરો આવ્યા, આ એકના એક અક્ષરો આવે તો કયો અલંકાર બનશે? તો એ વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ અલંકાર બનશે। નેક્સ્ટ એમાં આગળ વધીએ, શબ્દાનુપ્રાસ કે યમક, શબ્દાનુપ્રાસ અથવા તો એને યમક પણ કહે છે। બે રીતે આને જોવાનો પ્રયત્ન કરીએ કે શબ્દાનુપ્રાસ અલંકાર અથવા યમક અલંકાર તો અહીંયા આપણે પહેલા શબ્દાનુપ્રાસ જે ખરું એને સમજવાનો પ્રયત્ન કરીએ તો શબ્દાનુપ્રાસ તો पंक्ति के वाक्य में कोई पंक्ति के वाक्य में एक जेवा शब्दों, एक जेवा शब्दों, एक जेवा, एक ज नहीं पण एक जेवा शब्दों बे वार के बे थी વધુ વખત આવે તો તેને શબ્દાનુપ્રાસ અલંકાર કહે છે। શબ્દાનુપ્રાસ અલંકાર કહે છે। જેમ કે આપણે જોઈએ ઉદાહરણ, માયાની સાયામાંથી, માયાની સાયામાંથી કાયાની ગોવિંદરાયાની, ગોવિંદરાયાની માયા करो। तो अहींया शुं कीधुं के कोईपण पंक्ति शब्दानुप्रास के यमक की बात करिए एमां हूँ शब्दानुप्रास अत्यारे तमने समजावुं। शब्दानुप्रास अने यमक बंनेनी डेफिनेशन एक सरखी पण एक जेवी नथी, थोड़ीक डिफरंट। એટલે અહીંયા શબ્દાનુપ્રાસ આપણે કહ્યું તો શબ્દાનુપ્રાસમાં શું
કે કોઈ પણ પંક્તિ આપેલી હોય એ પંક્તિ અથવા તો કોઈ પણ વાક્ય જે આપેલું હોય એ પંક્તિ કે વાક્યમાં એક જેવા શબ્દો, એક જ શબ્દ નહીં, એક જેવા શબ્દો વારંવાર આવે, બે વખતે કે બે થી વધુ વખત અથવા તો વારંવાર આવે ત્યારે તે શબ્દાનુપ્રાસ અલંકાર બને છે. જેમ કે અહીંયા કીધું કે બે વાર અથવા તો બે થી વધુ વખત, અને શું કીધું, એક જેવા, એક સરખા નહીં, એક જેવા, એક જેવા શબ્દો બે વખતે અથવા તો બે થી વધુ વખતે એક જેવા શબ્દો આવે ત્યારે તે શબ્દાનુપ્રાસ અલંકાર બને છે. અહીંયા જોયું કે માયા, માયા જેવો શબ્દ કયો, તો અહીંયા આ માયા જે શબ્દ જે કરો એ માયા જેવો શબ્દ અહીંયા સાયા, એના પછી અહીંયા કાયા, એના પછી અહીંયા ગોવિંદ રાયા, અને ફરી પાછું માયાની કાયા કરો, માયાની કાયા કરો. તો આ જે ઉદાહરણ જે જોયું એમાં શું કીધું કે પંક્તિમાં કે વાક્યની અંદર એક જેવા શબ્દો જો બે વખતે કે ત્રણ વખતે અથવા તેથી વધુ વખતે એક જેવા શબ્દો આવે તો તે શબ્દાનુપ્રાસ અલંકાર બને છે. એના પછી આપણે યમકની વાત કરીએ. તો યમક અલંકાર તો એમાં કોઈ પંક્તિ કે વાક્યમાં એક જ સરખા, પેલામાં એક જેવા હતા, એક જ સરખા શબ્દો, એક જ સરખા શબ્દો બે વાર આવે અને બંને વખત તેના અર્થ જુદા જુદા થાય, અર્થ જુદા જુદા થાય તો તે યમક અલંકાર બને છે. તો તે યમક અલંકાર બને છે. તો તે યમક અલંકાર બને છે. અહીંયા શું કીધું, એક સરખા, અહીંયા શું કીધું, એક સરખા. તો આપણે એનું ઉદાહરણ જોઈએ. તો ઉદાહરણ નકશામાં જોયું, ન કશામાં જોયું, નકશામાં જોયું, ન કશામાં જોયું, આ એનું ઉદાહરણ. તો અહીંયા આપણે સમજીએ, આ એક શબ્દ નકશામાં અને બીજું શબ્દ ન કશામાં. તો નકશામાં જે શબ્દ જે ખરો એ એટલે કે નકશામાં એટલે કે આ નકશો, આ નકશાની વાત, નકશો ગુજરાત કે ભારત, ગુજરાત કે ભારત, ભારતનો. અહીંયા ન કશામાં એટલે કે ન કશામાં એટલે એક કશાયમાં નહીં, એમ કશું જ નહીં, કશું જ નહીં. આવા બે શબ્દો આપેલા હોય અને બંનેનો અર્થ જુદો જુદો થતો હોય. યમક અલંકારમાં શું કે કોઈ પણ પંક્તિ કે કોઈ પણ વાક્ય આપેલું હોય તો એ પંક્તિ કે વાક્યમાં એક સરખા શબ્દો આપેલા હોય અને એ એક સરખા શબ્દો બંને વખતે બંનેનો અર્થ જુદો જુદો થતો હોય ત્યારે તે યમક અલંકાર બને છે. શબ્દાનુપ્રાસમાં આપણે શું જોયું હતું, એમાં શું જોયું કે એમાં એક જેવા શબ્દો હતા, અહીંયા એક સરખા, અને એમાં આપણે શું જોયું કે એક જેવા એટલે કે માયાની સાયામાંથી કાયાની ગોવિંદરાયાની માયા કરો, આવા શબ્દો હતા. તો યમક અલંકારમાં શું હતું, એની ડેફિનેશન થોડી જુદી છે.
એમાં આપણે જોયું કે કોઈ પંક્તિ કે વાક્યમાં એક સરખા, આ યાદ રાખવાનું, એક સરખા શબ્દો બે વાર, એક સરખા શબ્દો બે વાર આવે અને બંને વખત તેના અર્થ, આ યાદ રાખો, અર્થ જુદા જુદા થાય તો તે યમક અલંકાર બને છે. અહીંયા જોયું ઉદાહરણ તરીકે નકશામાં જોયું, ન કસામાં. નકશામાં એટલે કોઈ નકશો, ગુજરાતનો નકશો કે ભારતનો નકશો. ન કસામાં એટલે કે કશું જ નહીં. એના પછી ત્રીજું જોઈએ એક્ઝામ્પલ આપણે. નેક્સ્ટ, आंतरप्रास के प्रास सांकड़ी, आंतरप्रास के प्रास सांकड़ी. तो आ अलंकार में આપણે જોઈએ કે કોઈ પણ પંક્તિમાં તેના પ્રથમ ચરણનો છેલ્લો અક્ષર, પ્રથમ ચરણનો છેલ્લો અક્ષર કે છેલ્લો શબ્દ, છેલ્લો શબ્દ અને બીજા ચરણનો પ્રથમ શબ્દ, આ બંને વચ્ચે, આ બંને શબ્દો વચ્ચે પ્રાસ મળે ત્યારે તેને आंतरप्रास के प्रास सांकड़ी अलंकार कहे छे. आंतरप्रास के प्रास सांकड़ी अलंकार कहे छे. आंतरप्रास के प्रास सांकड़ी अलंकार कहे छे. શું કીધું? आंतरप्रास के प्रास सांकड़ी कोई पण पंक्तिमां तेना प्रथम चरणनो छेल्लो शब्द અને બીજા ચરણનો પ્રથમ શબ્દ, આ બંને વચ્ચે પ્રાસ મળે ત્યારે આંતરપ્રાસ કે પ્રાસ સાંકળી અલંકાર બને છે. જેમ કે ઉદાહરણ જોઈએ આપણે. વિદ્યા ભણ્યો જે તે ઘર વૈભવ રૂડો, તે ઘર વૈભવ રૂડો. જો શું કીધું અહીંયા? વિદ્યા ભણ્યો જે, તો અહીંયા વિદ્યા ભણ્યો જે, તો આ એક શબ્દ, આ પ્રથમ ચરણ અને વિદ્યા ભણ્યો જે, આ પ્રથમ ચરણ અને બીજું આ તે. તો આ બંને જે શબ્દો જે ખરા એ બંને શબ્દો વચ્ચે આ એક જે અને એક આ તે, આ બંને જે શબ્દો ખરા એ શબ્દો કેવા કે કોઈ પણ પંક્તિમાં તેના પ્રથમ ચરણનો છેલ્લો શબ્દ, એટલે આ પ્રથમ ચરણ વિદ્યા ભણ્યો જે, આ પ્રથમ ચરણ એનો છેલ્લો શબ્દ અને બીજા ચરણનો પ્રથમ શબ્દ, બીજું જે ચરણ હોય એ બીજું ચરણનો પ્રથમ શબ્દ, એટલે કે આ તે વચ્ચે પ્રાસ મળે ત્યારે તે આંતરપ્રાસ કે પ્રાસ સાંકળી અલંકાર બને છે. ફરીથી આપણે જોઈએ કે પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ અલંકાર એટલે શું? તો કોઈ પણ પંક્તિ કે વાક્ય આપેલું હોય એ પંક્તિ કે વાક્યમાં જે પ્રથમ ચરણ હોય એ પ્રથમ ચરણનો છેલ્લો શબ્દ અને બીજું જે ચરણ હોય એ બીજા ચરણનો જે પ્રથમ શબ્દ જે હોય, આ બંને વચ્ચે જ્યારે પ્રાસ મળે ત્યારે
તે આંતરપ્રાસ કે પ્રાંત સાંકળી અલંકાર બને છે. આપણે ઉદાહરણ જોયું કે વિદ્યા ભણ્યો જે તે ઘર વૈભવ રૂડો. હવે એના પછી છેલ્લું ચોથું શબ્દ અલંકારનું આ ચોથું જોઈએ. પ્રાસાનુપ્રાસ કે આંતરપ્રાસ. પ્રાસાનુપ્રાસ કે અત્યાનુપ્રાસ. પ્રાસાનુપ્રાસ કે અત્યાનુપ્રાસ અલંકાર. પ્રાસાનુપ્રાસ કે અત્યાનુપ્રાસ અલંકાર. તો એમાં જોઈએ કોઈ પણ પંક્તિ કે વાક્યમાં કોઈ પણ પંક્તિ કે વાક્યમાં પંક્તિના ચરણના અંતે પંક્તિના દરેક ચરણના અંતે દરેક ચરણના અંતે પ્રાસ મળે ત્યારે તેને પ્રાસાનુપ્રાસ કે અત્યાનુપ્રાસ અલંકાર કહે છે. કોઈ પણ પંક્તિ આપેલી હોય અથવા કોઈ વાક્ય આપેલું હોય એ પંક્તિ કે વાક્યમાં દરેક જે ચરણ હોય એ દરેકના અંતે દરેક ચરણના અંતે પ્રાસ મળે તો તેને પ્રાસ મળે તો તેને પ્રાસાનુપ્રાસ કે અત્યાનુપ્રાસ કહે છે. દાખલા તરીકે જોઈએ ના હિન્દુ નીકળ્યા ના મુસલમાન નીકળ્યા કબર ઉખાડીને જોયું તો ઇન્સાન નીકળ્યા. કબર ઉખાડીને જોયું તો ઇન્સાન નીકળ્યા. તો આ જે પ્રાસાનુપ્રાસ કે અત્યાનુપ્રાસ અલંકાર ખરો તો એમાં આપણે શું કીધું તો એમાં કીધું કે કોઈ પણ પંક્તિ હોય એ પંક્તિ કે વાક્યમાં પંક્તિના દરેક ચરણના અંતે પ્રાસ મળે ત્યારે તેને પ્રાસાનુપ્રાસ કે અત્યાનુપ્રાસ અલંકાર કહે છે. જેમ કે આપણે અહીંયા જોયું કે ના હિન્દુ નીકળ્યા ના મુસલમાન નીકળ્યા કબર ઉખાડીને જોયું તો ઇન્સાન નીકળ્યા. આ નીકળ્યા જે શબ્દ જે ખરો એ શબ્દ આપણે શું બનશે અત્યાનુપ્રાસ કે પ્રાસાનુપ્રાસ બનશે. અત્યાનુપ્રાસ કે પ્રાસાનુપ્રાસ બનશે. તો આ શબ્દ અલંકાર જે ખરા એ શબ્દ અલંકારના પ્રકારો હતા. એ શબ્દ અલંકારના પ્રકારો આપણે જોયા. જેમ કે પહેલું વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ, બીજું શબ્દાનુપ્રાસ શબ્દ અલંકાર અથવા યમક અલંકાર. આપણે ત્રીજું જે જોયું એ પ્રાંત સાંકળી અને ચોથું જે જોયું એ આપણે અત્યાનુપ્રાસ કે પ્રાસાનુપ્રાસ. એના પછી આપણે એક ઉદાહરણ સમજીએ. અહીંયા નેક્સ્ટ ઉદાહરણ જોઈએ. જેમ કે બે ત્રણ બાબતો સમજાવીને ઉદાહરણ જોઈએ. જેમ કે ઉપમેય એટલે શું તો ઉપમેય એટલે જેની ઉપમેય એટલે શું કે જેની સરખામણી કરવાની છે તે જેની સરખામણી કરવાની છે તે. ઉપમાન એટલે શું ઉપમાન એટલે શું
તો જેની સાથે સરખામણી કરવાની છે તે, જેની સાથે સરખામણી કરવાની છે તે, ઉપમાનવાચક શબ્દ ઉપમાનવાચક શબ્દ એટલે કે ઉપમેય અને ઉપમાનની સરખામણી કરાવે તે, સરખામણી કરાવતો શબ્દ. અને સાધારણ ધર્મ એટલે શું? તો સાધારણ ધર્મ એટલે શું? ઉપમેય અને ઉપમાનને, ઉપમેય અને ઉપમાનના સૌંદર્યનું વર્ણન કરતો શબ્દ. સૌંદર્યનું વર્ણન કરતો શબ્દ. જેમ કે આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ અહીંયા. તો જેમ કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. તો અહીંયા આપણે જોઈએ કે આ દમયંતીનું મુખ જે ખરું એ થશે ઉપમેય, ચંદ્ર એ થશે ઉપમાન, જેવું એ થશે ઉપમાનવાચક શબ્દ, ઉપમાનવાચક શબ્દ. અને સુંદર એટલે કે સાધારણ ધર્મ, સુંદર એટલે કે સાધારણ ધર્મ. તો દમયંતીનું મુખ અહીંયા શું કે જેની સરખામણી કરવાની છે, દમયંતીના મુખની સરખામણી કરવામાં આવી એટલે તે થયું ઉપમેય. ચંદ્ર જેવું છે તો ચંદ્ર એ ઉપમાન મળશે, કારણ કે જેની સાથે, કોની સાથે? દમયંતીના મુખની સરખામણી કોની સાથે કરવામાં આવી? તો એ ચંદ્રની સાથે કરવામાં આવી એટલે એ બનશે ઉપમાન. આ જેવું જે શબ્દ જે ખરું એ ઉપમાનવાચક શબ્દ છે. અને સુંદર જે ખરું એ સાધારણ ધર્મ, એટલે કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. તો આપણે ઉપમેય, ઉપમાન, ઉપમાનવાચક શબ્દ અને સાધારણ ધર્મ આપણે જોયું. અને અલંકારના મુખ્ય 4 પ્રકારો આપણે જોયા. તો અલંકારમાં આજે આટલા સુધી રાખીશું.